નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. ઉદયપુરમાં ઝીપલાઇન રાઇડ દરમિયાન 2 પ્રવાસીઓ 70 ફૂટની ઊંચાઈએ ફસાઈ ગયા હતા. નીચે રસ્તા પર વાહનો પસાર થઈ રહ્યા હતા. એ જોઈને બંનેના શ્વાસ અદ્ધર થઈ ગયા હતા. આ ઘટના પિછોલા તળાવના કિનારે બુધવારે સાંજે 6 વાગ્યાની છે. તેનો વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં ઝીપલાઇન વચ્ચે પ્રવાસીઓ લટકતા જોવા મળી રહ્યા છે. પ્રવાસીઓ ગુજરાતના રહેવાસી હતા. સંચાલકનું કહેવું છે કે અચાનક જ હવામાન બદલાવા અને તેજ પવનના કારણે આવું થયું હતું. સંચાલકે મોક ડ્રીલ પણ કરાવીને બતાવ્યું કે કઈ રીતે રાઇડરને ઝીપ લાઇનમાં મોકલવામાં આવે છે અને કેવી રીતે રાઇડર ફસાય ત્યારે રેસ્ક્યુ કરવામાં આવે છે. પિછોલા તળાવ પાસે રોપવેની સામે દુધતલાઈ સ્થિત ઝીપલાઇન છે. તેના સંચાલક શરદ અગ્રવાલે જણાવ્યું કે દીનદયાળ પાર્કથી માણિક્યલાલ વર્મા પાર્ક વચ્ચે ઝીપલાઇન રાઇડ કરાવે છે. આ રાઇડનું કુલ અંતર 630 મીટર છે, જેને પાર કરવામાં માત્ર 45 સેકન્ડ લાગે છે. સંચાલકે જણાવ્યું કે બુધવારે સાંજે ગુજરાતના 4 પ્રવાસીઓ સુનિલ, અલ્પેશ, ઋત્વિક અને સુમિત ઝીપલાઇન રાઇડ કરવા આવ્યા હતા. દીનદયાળ પાર્કથી 2-2ના ગ્રુપમાં મિત્રો ઝીપલાઇન ઉપર સવાર થયા હતા. એક ગ્રુપને ઝીપલાઇનના બીજા છેડે માણિક્યલાલ વર્મા પાર્ક પહોંચવાનું હતું. તેનાથી લગભગ 20 મીટર પહેલાં જ અચાનક ભારે પવન ફૂંકાવા લાગ્યો, જેના કારણે તેઓ ઝીપલાઇન વચ્ચે અટકી ગયા હતા. એનાથી બંને ગભરાઈ ગયા અને જીવ બચાવવા માટે બૂમો પાડવા લાગ્યા. ત્યારબાદ રેસ્ક્યુ ટીમના સભ્યો તેમની પાસે પહોંચ્યા અને 2.5 મિનિટમાં જ બંનેને રેસ્ક્યુ કરીને દીનદયાળ પાર્કવાળા પોઈન્ટ પર પાછા લાવ્યા. અગ્રવાલે જણાવ્યું કે આવી સ્થિતિમાં અમારી રેસ્ક્યુ ટીમ હંમેશા એલર્ટ રહે છે અને રાઇડર પાસે પહોંચીને નજીકના પોઈન્ટ ઉપર રેસ્ક્યુ કરીને લઈ જાય છે.